વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ મેદપુરના ધોરણ 10 ગણિતના આ વિડીયોમાં પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર ભાગ નંબર 8માં આપણે મધ્યસ્થની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોની અંદર આપણે મધ્યક અને બહુલક નું બહુ જ ડિટેલની અંદર દરેક દાખલાની અંદર પદ્ધતિસર આપણે આગળ વધ્યા. હવે આપણે વાત આવે છે ત્રીજી, મધ્યસ્થ. મધ્યસ્થ એટલે કે એમ મીન તરીકે ઓળખાય છે, મીડિયન તરીકે એને ઓળખાવીશું, એટલે કે કેપિટલ એમ. એનું સૂત્ર છે એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. એટલે વિદ્યાર્થી મિત્રો, જેમ બહુલકનો દાખલાની અંદર આપણે જે સૂત્ર હતું એ જ પ્રમાણે આ સૂત્ર છે કે L પ્લસ એન બાય 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. દરેક પદની આપણને માહિતી હોવી જોઈએ તો દાખલા ખૂબ સરળતાથી આપણે ગણી શકતા હતા. એવું આપણે બહુલકના દાખલાઓની અંદર આપણે ધ્યાનથી સમજ્યા હતા. દાખલા તરીકે એમ એટલે તો મધ્યસ્થ કહી દીધો છે તમે, જે શોધવાનો છે તે. એલ એટલે જે મધ્યસ્થ વર્ગ હશે એ મધ્યસ્થ વર્ગની અધસીમા, લોઅર બાઉન્ડ્રી. એન એટલે જેટલી આવૃત્તિઓ તમને આપેલી છે અથવા તો અવલોકનો તમને જે આપેલા છે એ બધાનો સરવાળો, એટલે કે એન, કુલ અવલોકનોની સંખ્યા. CF એટલે મધ્યસ્થ વર્ગની જે નક્કી થાય છે મધ્યસ્થ વર્ગ એની આગળનો અથવા તો ઉપરનો, એને શું કહીશું આપણે? સંચયી આવૃત્તિ કહીશું. F એટલે જે મધ્યસ્થ વર્ગ જે છે એની આવૃત્તિ રહેશે. અને H એટલે વર્ગ લંબાઈ. આપણે એવું માની જ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ આપણને જે દાખલા આપણા કોર્સની અંદર જે પૂછાવાના છે અથવા તો આપણને જે ગણવાના છે એ બધાની વર્ગ લંબાઈ સમાન આવૃત્તિ વિતરણ થયેલી હશે. અને એના કારણે આપણે વર્ગ લંબાઈ જે મધ્યસ્થ વર્ગ જે હશે એમાં અપર બાઉન્ડ્રી માઇનસ લોઅર બાઉન્ડ્રી કરીશું, ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા કરીશું, અને જે આવશે એ આપણી વર્ગ લંબાઈ તરીકે આપણે સ્વીકારવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ કોઈ નિયમો નથી, ધ્યાન રાખજો. પણ દાખલો મધ્યસ્થનો જ્યારે આપણે ગણીએ છીએ ત્યારે કઈ રીતે એને સરળ બનાવી શકાય એ માટેના માત્ર સ્ટેપ જ છે. આપેલા વર્ગ ચડતા ક્રમમાં હોવો જોઈએ. પહેલી વાત, જો અહીંયા બાજુમાં મેં એક દાખલા તરીકે લીધું છે તો અહીંયા આગળ 0થી માંડીને 0થી 10, 10થી 20, 20થી 30, 30થી 40, 40થી 50, 50થી 60, 60થી 70, 70થી 80, 80થી 90 ને 90થી 100. અહીં ધ્યાનથી જુઓ તો ચડતા ક્રમની અંદર છે. અને આવૃત્તિ વિતરણ કેવું છે? સમાન છે. હમણાં જે વાત કરી ને વર્ગ લંબાઈની વાત કરતા હતા તે વખતે, એ આ એક સમજ માટે એક આ એમનામ કોઠો દોર્યો છે. ત્યારબાદ અવલોકનોની કુલ સંખ્યા નોંધવી. એટલે અહીંયા તમને જે આવૃત્તિ હતી, જો આવૃત્તિઓનો સરવાળો આગળ પણ આપણે કર્યો છે, પણ અહીંયા ઘડી એને આપણે અવલોકન તરીકે બતાવીશું, પણ દર્શાવીશું F તરીકે, પણ અને અવલોકન કહીશું. ને અવલોકનોનો જે સરવાળો થાય એ અહીંયા ઘડી આપણે N તરીકે દર્શાવીશું. બરાબર? ત્યારબાદ શું કહ્યું કે અવલોકનોની અડધી સંખ્યા, એટલે કે N જે આવે એનનો અડધો જેટલો થાય એના પરથી આપણે સંચયી આવૃત્તિની મદદથી મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો થાય. અને આ મધ્યસ્થના જેટલા મૂલ્યો છે એટલા શોધી અને કિંમત એમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપીશું એટલે જવાબ આવશે. એટલે અહીં લખ્યું મેં, જુઓ, સૂત્રમાં કિંમત મૂકી મધ્યસ્થ શોધવો. પણ મિત્રો, અહીંયા આગળ આ બધું સમજ પડે એવું જ છે, સીધી ને સરળ જ વાત છે. પ્રેક્ટિસ કરીશું ખૂબ સારામાં સારી રીતે તો આવડી જ જવાનું છે. પણ અહીંયા આગળ એક નવો શબ્દ આવ્યો તમારા માટે, જો ધ્યાનથી સમજ્યા હશો તો, સંચયી આવૃત્તિ. આ સંચયી આવૃત્તિ શું છે એ બહુ મહત્વનું છે.
અહીંયા આગળ હવે ધ્યાનથી જુઓ, મેં સંચયી આવૃત્તિ લખવા માટે જ માત્ર આ કોઠો મેં દોર્યો છે. દાખલા આપણે જ્યારે સ્વાધ્યાયના ગણીશું તે વખતે ખૂબ સરળતાથી સમજીશું. હવે અહીંયા આગળ જો ધ્યાનથી જુઓ તો આ વર્ગ છે, આ આવૃત્તિ છે અને અહીંયા સંચયી આવૃત્તિ છે. તો સંચયી આવૃત્તિને CF કહ્યું અને આને માત્ર F એટલે ફ્રીક્વન્સી કહી અને CF એટલે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી એટલે CF તરીકે એને દર્શાવીશું. જે અહીં કે સૂત્રમાં પણ તમે CF દર્શાવ્યું છે અને આ F એ ફ્રીક્વન્સી છે. ચાલો, જ્યારે પણ ગણવાનું થાય તે વખત પહેલા વર્ગની જે આવૃત્તિ હોય એ બેઠી એની એ જ લખવાની. આ ધ્યાન રાખજો, સ્ટેપ બાય સ્ટેપ જ કામ થવું જોઈએ. ઓકે, સોરી, આ પછી કરીએ. પહેલાં આનો સરવાળો કરી દઈએ. તો પહેલો આ સરવાળો આપણે કરવો ફરજિયાત છે. 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 3 18, 18 ને 4 22, 22 ને 9 29, 29 ને 9 38, 38 ને 7 38 ને 7 45 ને 45 ને 8 કેટલા આવ્યા? 53. ઓકે, ચાલો, આ પહેલું આ કામ કરવાનું છે. અહીંયા કે મુદ્દાની અંદર પણ આપણે જોયું. હવે સંચયી આવૃત્તિ CF હું શોધું છું. તો પહેલું જે હોય એ જ બેઠું જ લખી દેવાનું છે. પછી આ જે આવ્યું એમાં બીજાનો સરવાળો કરવાનો, એટલે આનો આની સાથે એ અહીંયા ઘડી આવશે. એટલે 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 3 18, 18 ને 4 22, 22 ને 7 29, 29 ને 9 38, 38 ને 7 45, 45 ને 8 53. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ખાસ ધ્યાનથી એક મગજમાં ક્લિયર કરી લઈએ કે અહીંયા આગળથી જે સરવાળો આવે છે એ અહીં મૂકીએ છીએ, એનો આની સાથે સરવાળો એ અહીંયા આગળ મૂકીએ છીએ. તો એ જે આખી સંચયી આવૃત્તિ શોધતા શોધતા તમને અહીંયા આગળ આ કેટલા મળ્યા? જો આ સર્કલ કર્યું તે 53 મળ્યા અને આ પણ તમને 53 મળે છે. આ બંને એક સરખા જ મળવા જોઈએ. જો આ ના આવે તો તમારે સમજી લેવાનું કે તમારા સરવાળાની અંદર કોઈક જગ્યાએ ભૂલ છે, જેની ખાસ ધ્યાનથી સરવાળો કરવો કે જેથી કરીને આ ભૂલ ના પડે. સંચયી આવૃત્તિઓ હવે જ્યારે પણ દાખલા આવશે તે વખત આપણે સીધા જ એની અંદર આપણે કામ કરીશું. સ્વાધ્યાય 14.3 જોતા પહેલાં એક સૂત્ર 1 માર્કના ખાલી જગ્યાની અંદર ખાસ પૂછાતું હોય છે કે 3 મધ્યસ્થ બરાબર 2 બહુલક વત્તા 2 મધ્યક. આ સૂત્ર યાદ રાખજો. અત્યારે નથી ગણવાનું આપણે, પરંતુ એના દાખલા જ્યારે 1 માર્કના આવશે તે વખત આપણે એનો ઉપયોગ કરીશું. ચલો, હવે સ્વાધ્યાય 14.3 નો પહેલો દાખલો. વિદ્યાર્થી મિત્રો, તમને ફરી એકવાર કહું છું કે જ્યારે પણ તમને કોઠો આપે, કોઠો તમારે દોરવાનો નથી રકમનો, પણ રકમનો કોઠો જે છે એ તમારે શું કરવાનું છે? આ રીતે ઊભો જ કોઠો બનાવવાનો છે, સીધો જ. હવે અહીંયા ધ્યાનથી જુઓ કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે બહુ ધ્યાનથી સમજી લો. આગળ પણ મેં તમને કહ્યું હતું કે અત્યારે આપણે મધ્યસ્થ ચાલી રહ્યો છે, એટલે મધ્યક અને બહુલકના જે કોઈ પણ દાખલા ગણવાના આની અંદર આવતા હશે એ તમારે અલગથી તમારી નોટની અંદર હોમવર્કમાં ગણવાના રહેશે, જેની ખાસ નોંધ લઈશું. અહીંયા આગળ 2 કોલમ તમને આપ્યા છે, માસિક વપરાશ અને ગ્રાહકોની સંખ્યા. 65 થી 85 ગ્રાહકો કેટલા? 4. 85 થી 105 ના 5 ગ્રાહકો. એવી રીતે આ બધી રકમો આ જ રીતે ક્રમની અંદર મેં અહીંયા આગળ લખી દીધી છે અને મધ્યસ્થ શોધવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. તો જુઓ, રકમ આ પ્રકારની છે અને આ તમારો ગ્રાહકોની સંખ્યા હતી. એને મેં તમને શું કહ્યું કે શાના તરીકે લેવાની છે? આપણે એને આવૃત્તિ તરીકે એને લઈશ. આ તમારો વર્ગ થશે. વર્ગમાં પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ વર્ગ જે હોય અથવા આગલો વર્ગ જે હોય
એની ઉર્ધ્વ સીમા એ બીજા વર્ગની અધ સીમા બને. એટલે અહીંયા આગળ એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ અને આ બંને સરખા જ થતા હશે. જુઓ 105 105 125 125 45 45 છે. એટલે ખાસ આ વસ્તુ મગજમાં ક્લિયર કરી લઈશું. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા ગણીએ, જે આપણે આગળ પેલા મુદ્દાઓની અંદર આપણે બહુ ધ્યાનથી જોયું. હવે આપણે આપણું કામ આગળ વધારીએ. આ બધાનો જે સરવાળો આવશે એ n હશે અને આ n જે છે એનો સરવાળો કરીએ તો આપણી પાસે 4 ને 5 9, 9 ને 10 11 12, 12 ને 4 16, 16 ને 8 24, 24 ને 4 28 નો 8 વધી પડી 2, 2 ને 3 4 5 અને 6 એટલે કે 68 આવ્યા. ઓકે, ચાલો હવે સંચય આવૃત્તિ મારે જ્યારે શોધવાની છે તો હું શું કરીશ, તો પહેલાં તો 4 ના 4 જ લઈ લઉં, પછી 4 ને 5 9, 9 ને 13 22, 22 ને 20 42, 42 ને 14 43 ને 56, 56 ને 8 64 અને 64 ને 4 કેટલા 68. ઓકે, ચાલો આ થઈ ગયું. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા 68 આવ્યો અવલોકનોનો કુલ સરવાળો, અને સંચય આવૃત્તિનું જે છેલ્લી આવૃત્તિ આવી એ કેટલી આવી 68 આવી. એટલે તમે સાચા છો. હવે જ્યારે પણ આપણે આગળ શરૂ કરીએ તો તે વખતે આપણને ખબર હોવી જોઈએ કે તમારો જે મધ્યક જે છે એ m બરાબર પહેલું સ્ટેપ તમારું એના અડધા કરવાનું હતું. એટલે શું થશે, અહીંયા કેટલા છે n 68 આવ્યા છે ને, 68 ભાગ્યા 2 એટલે કે 32. તો હવે આ જે સંચય આવૃત્તિ છે એમાંથી આપણે 32 શોધવાના છે. તો 32 તો અહીંયા કંઈ દેખાતા નથી, પરંતુ હવે આપણે શું કરીશું એની અંદર કે 32થી મોટી સંખ્યા 4 9 22 એ બધી નાની છે 32થી, તો 32થી મોટી પહેલી સંખ્યા કઈ આવી 42 આવી. તો અહીંયા આગળ હું એક કામ કરું કે કાલ્પનિક એક બોક્સ બનાવી દઉં છું. આ જે કાલ્પનિક એક બોક્સ જે બનાવ્યું એ બહુ જ મહત્વનું છે, ધ્યાન રાખજો મિત્રો. ચાલો, એટલે એનો અર્થ શું થયો કે આ 32 છે એ આ વર્ગની અંદર આવી ગયા. એટલે અહીંયા ઘડી આપણે શું કહીશું કે મધ્યસ્થ વર્ગ બરાબર કયો આવશે 125 થી 145. ઓકે, ચાલો હવે મને ખબર છે કે મારું સૂત્ર શું હતું કે એમાંથી જરૂર કોની કોની પડશે, તો કે 145 માંથી 125 જાય તો વર્ગ લંબાઈ કેટલી આવશે 20 આવશે. ચાલો 20 આવી ગઈ. પછી એલ કેટલો લઉં તો મધ્યસ્થ વર્ગની અધ સીમા કેટલી આવી 125. પછી n/2 આપણે શોધીને તૈયાર જ રાખ્યા છે, n/2 કેટલા છે 32. હવે CF, તો CF ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ગાડીથી આ CF નથી લેવાના તમારે. મેં આગળ ડિસ્ક્રિપ્શનમાં તમને સમજણ પાડી હતી સૂત્રના જ્યારે પદો સમજાવતો હતો ત્યારે, કે જે તમારો મધ્યસ્થ વર્ગ હોય એની ઉપરની જે હોય આગળની જે હોય સંચય આવૃત્તિ એ તમારે કન્સિડર કરવાની છે. એટલે અહીંયા કેટલી આવશે 22 આવશે. અને આવૃત્તિ કઈ લઈશું તો એ વર્ગની જ તમારે શું થશે આવૃત્તિ તમારી થશે. ઓકે, આટલું તૈયાર થઈ જાય એટલે તમારું 50% ઉપરનું કામ પૂરું. m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર છે આપણું. ઓકે, ચાલો હવે વોટ ઇઝ l 125 પ્લસ n/2 કેટલા છે આપણી પાસે જુઓ 32 છે,
CF કેટલા છે 22 છે અને F કેટલા છે 20 છે ગુણ્યા H કેટલા છે તો કે એ પણ 20 છે તો 20 ગયા પહેલાં જ ઓકે તો હવે કેટલા થશે 125 વત્તા આ બંનેની બાદબાકી કેટલી આવશે 10 આવશે માટે M બરાબર 135 આ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ખૂબ સરળ દાખલો છે અને શાંતિથી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જો તમને આવડી જશે તો તમે ખૂબ સરળતાથી દાખલો ગણી શકશો આગલા દાખલા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ